પતિ પત્ની ભગવાનના મંદિરે કે પત્ની આગળ ને પતિદેવ પાછળ. પત્નીએ કીધું ભગવાન મારો ધણી ખોટો હોય તો હમણાં હમણાં ઉપાડી લ્યો, અને હું ખોટી હોઉં તો મારો ચૂંટલો ભાંગે. બેમાં હલવાની તો આપણે ને. ગજબની તૈયારી બહેનોની, ગજબ. છોકરાને જન્મ દે માં, હાલતો કરે માં, ખાતા શીખવાડે માં, બોલતા શીખવાડે માં, હાલતા ચાલતા શીખવાડે માં, બેઠતા ઉઠતા શીખવાડે માં. સ્કૂલે નામ લખાવા જાય તો વાહે બાપનું નામ લખાવે, નકર માનું નામ આવું જોઈએ, બાપનું શું કામ? બહેનોને ખબર છે મોટો થઈને બગડશે. આપણે છૂટા. આ છગનનો હાવ નાલાયક પાઈકો. કોઈ કીધું હંસાબેન નો છોકરો બગડો, કોઈ કીધું બાપનું નામ આવે, સગનનો નાલાયક. છટકી જાય એમ. તમે દાંત કાઢોમાં એ ભાઈ આ હારા છોકરા દાંત પછી પોતાના નામ ઉપર ચડાવી દઈએ. શિવાજી મહારાજ કોનો તો કે જીજાબાઈ. હનુમાનજી અંજની પુત્ર હનુમાન. મહાભારતનું મોટા મોટું પાત્ર ભીષ્મ, ગંગા પુત્ર ભીષ્મ. દાને છોરી કર્ણ, કુંતા પુત્ર કર્ણ. હારા છોકરા દાંત પોતાના માથે ચડાવે. બગડે તો કે સગનનો નાલાયક પાઈકો. હા ગજબની તૈયારી, ગજબની. ઓલા બે મોઢાનો રૂમાલ લાગી દાંત કાઢે એટલે હાસે ને છૂટું મૂકી દો. હસવામાં કઈ ડેન્ગ્યુ બેન્ગ્યુ ના આવે આમાં કઈ. થોડું હસજો. તો વાત આપને હું એ કરતો તો જાજો ટાઈમ નથી લેવો, અડધી પોણી કલાક લેવી છે. પણ કેવો સરસ મજાનો શબ્દ બા, આપણે બોલીએ તો મજા આવે બા. એવો બીજો શબ્દ માં. સાહિત્યકારો કે છે ને મોઢે બોલું માન, તા તો થાચે જ નાનપણ સાંભળે બા માં. હવે તો મમ્મી, મમ્મી સુધી વાંધો નથી, હવે તો મોમ. મીડિયમ ઇંગ્લિશ મોમ. મેં એક છોકરાને કીધું બેન કોણ છે? મને કે મારા મોમ છે. મેં કીધું જય માતાજી મોમ. બાજુમાં બીજા બેન ઉભા હતા. મેં કીધું આ મને કે મમ્મી થી નાની બેન છે, મિનિમમ. સ્પીડ પકડી આણે તો રીક્ષા ત્રીજી ઉતરી ઢફલા જેવી. મેં કીધું આ મને કે મમ્મી થી મોટી બેન છે, મેક્સિમમ. મમ ને મિનિમમ ને મેક્સિમમ નું અંગ્રેજી ભાષાનો વિરોધ જ માવતર. કોમ્પ્યુટરનો જમાનો છે, માણસ ચંદ્ર ઉપર ફૂકી ગયો. તમે તમારા છોકરાને અંગ્રેજી ભાષા શીખવાડો, પણ ગુજરાતી ભાષા ભૂલાય ન જાય એટલું થોડું ધ્યાન રાખજો બાપ. આપણી માતૃભાષા ભૂલાવી ન જોઈએ. વાત મારે એ કરી છે. ઉમિયા માતાજીની પ્રતિષ્ઠા છે એટલે ભીખુદાનભાઈ એક વાત કરવાનું મન થાય. ઉમિયા માતાજીની મૂર્તિ છે એ બહાર છે, અહીંયા સુધી પથ્થર જ છે. બહાર છે ને અહીંયા સુધી પથ્થર જ છે. એ પથ્થર છે એ માતાજીના અંદર ભગવાનના મંદિરમાં જાય. પથ્થર છે એ મંદિરની અંદર જાય, બ્રાહ્મણ મંત્રો બોલીને પ્રાણ પ્રતિષ્ઠા કરે ત્યારે ભગવાન બને છે. પથ્થર એક જ વખત ભગવાનના મંદિરમાં જાય, ભગવાન બની જાય. માણસ આખી જિંદગી મંદિરમાં જાય, માણસ નથી બનતો, પૂરો માણસ નથી બનતો. સાહેબ બંધ પડેલી ઘડિયાળ 24 કલાકમાં 2 વખત સાચો ટાઈમ બતાવે છે. બંધ પડેલી ઘડિયાળ 24 કલાકમાં 2 વાર સાચો ટાઈમ બતાવે છે. માણસ એવો અઘરો થઈ ગયો છે 24 કલાકમાં 2 વાર સાચું નથી બોલતો, 24 કલાકમાં 2 વાર. એનાથી એક નાનકડો દાખલો દઈ પછી હસી ખુશીની વાતો તરફ આપણે જઈશું. હમણાં એક ગણો દવાખાને કે ડૉક્ટર સાહેબ તમારી ફી કેટલી? તો કે નવો કેસ હોય તો 300 રૂપિયા અને જૂનો કેસ હોય તો 100 રૂપિયા. ઓલો દર્દી કાંઈ તો આખો દી કેટલાય આવતા હોય, ડૉક્ટરને નવા જૂના કેસની શું ખબર પડે? સાહેબ મારો જૂનો કેસ છે. એમ? લાવો 100 રૂપિયા. ડૉક્ટર 100 રૂપિયા લઈ લીધા. એ કે જે વખતે લખી દીધી ને એની દવા ચાલુ રાખજો. ઓલાને હાથે અડાડ્યું ને મફત ના હો લઈ લીધા. તો માણસની તૈયારી તો જુઓ. મારા ઘરની અમે લેડી ડોક્ટરે દવાખાનું ખોલ્યું. બેન એટલી બધી દેખાવડી સારું ન જોવું હોય તો જોવાઈ જાય. મારે પાનની દુકાન છે, હું દુકાને દીવોબત્તી કરું, બેન ત્યાં દીવોબત્તી કરે. રોજ સવારમાં 2 જણા ફૂલદેરી હરગાવીએ. 2-3 દી તો વાંધો ન આવ્યો. ચોથે દી પોલીસ વાળાને ફોન કર્યો, પોલીસનો ડબ્બો આવ્યો, સીધો ઉપાડ્યો. આજ પોલીસ સ્ટેશન. ઓલી બેને ફોન કર્યો તો લેંઘા ચબાવાળો મારી સામું જોઈએ. જો મેં બૈરા સામું જોવાનો મને જરાય રસ નથી હો ભાઈ. એને બોર્ડ માર્યું વાંચો.
શું બોર્ડ માર્યું? મેં કહું વાંચો, ડોક્ટર સ્મિતા પાટીલ MBBS, જોવાનો સમય 9 થી 12. પેલા બોર્ડ ફેરવી નાખજે, ને આખું ગામ જોહે આને. ખરા ભૂલ એ કરે ને હેરાન આપણે કરે. બેનોની વાતો નથી કરતા, પણ આપણે બહેનોની વાતો શું કામ કરવી જોઈએ? 2 કલાક રોકાવું નકામું વેર બાંધવું કારણ વગરનું. બેનો ક્ષમા કરે. અમારે એક ભાઈ હમણાં એક ભાઈ વીટી ઘડાવી. વીટી કેવા વીટી? પણ મોટો બધો વીટો હતો, $5 વીટો. જમણવાર મેલો છે ને, અહીંયા શ્રીખંડ લાવો, ચલો અહીંયા દાળ ભાત આપજો, અહીંયા પાપડ આપજો, વીટી દેખાડતો જાય. એમાં બહેનોની લાઈનમાં પીરસ્યો કે બહેનો બહુ સુખી સંપન્ન હતા ઉત્તર ગુજરાતના. 5-5 તોલાના હોનાના લોકેટ બનાવ્યા હતા પોતા. એ બહેનોની લાઈનમાં બેનને શ્રીખંડ આપો, બેન કે મરી ગયો, વીટી દેખાડે. હે ઓલા બેન કે મારે નથી ખાઓ, તો વીટી દેખાડતો પોછો દેખાડો. લે બેનો તો હદ કરે છે, હદ કરે છે. બેનો હવા ખાવ કે મચ્છર ઉડાડો? આપણે બેનોની વાતો નથી કરતા. મારા હું તમને કહું, બરોડા બેંકના ઓટલા ઉપર એકનો રાતમાં સૂતો હતો. બરોડા બેંકના ઓટલા ઉપર જ્યાંથી એક પોલીસ વાળો નીકળ્યો, કેમ સૂતો? અહીં બોર્ડ માર્યું છે ને, યહાં સોને પે લોન મિલતી હૈ. કાચની બંગડી વેચવા વાળો બંગડીનો કોથરો ભરી રેલવેના પ્લેટફોર્મને બાકડે બેઠો તો બંગડી વેચવા વાળો. ત્યાંથી પોલીસ વાળા નીકળે. દાદા પોલીસ વાળાને કરંટ બહુ હોય, ફેરવીને ધોકો માર્યો કોતરામાં, ઊંચે આમાં. હવે કાંઈ નથી. બહુ ઊંડી સમજવાળી વાતો છો, આનંદ આવશે. અમારે એક બાપુ મૌન ઉપર 1.5 કલાક બોલ્યા. મૌન ઉપર 1.5 કલાક બોલ્યો. કાંઈ જરૂર ખરી? અહીંયા એક ભાઈ ચિઠ્ઠી મૂકી ગયા છે, ક્યાં ગઈ? અરે હા, રામદેવ પીરનો હેલો સાંભળવાની મારી અંતિમ ઈચ્છા છે. એક જગ્યાએ કાર્યક્રમ હતો, ભીખુદાનભાઈને માલુમ થાય કે ચાબા ભગતના ભોજકા સંભળાવવા વિનંતી. ચાબા ભગતના ભોજકા ન હોય, ભોજા ભગતના ચાપખા હોય. ચાબા ભગતના ભોજકા ક્યાં કાઢવા જવા? અમુક અમુકને તો વંદન કરીએ, અમે કલાકારો વંદન કરીએ અહીંથી. હો ભાઈ, દરેક કલાકારોનો પરિચય આપ્યો ઘનશ્યામભાઈ, દરેકનો. માવતર સાચો પરિચય તો આપનો છે. દુનિયાના આ સંગીત તખ્તા ઉપર બેસનારો કોઈ પણ સંગીતકાર તાનસેન મહાન નથી. મહાન છે કાનસેન, જે સારું સાંભળે છે. હે, કાનસેન જો સાંભળવામાં તૈયાર ન હોય ને, તો તાનસેનની કોઈ કિંમત નથી. બાપ, અમારા કરતા તમે બધા મહાન છો, જેના થકી અમે ઉજળા છે. હે ભાઈ, ભાઈ જો ઓલા ઢબુડા, આ 1.5ની મોટર 2.5નું કામ કરી ગઈ. જો આ હમણાં એક ઠેકાણે બેસો કે એક છોકરો લેસન કરતો હતો. મેં કીધું વાહ, સરસ મજાનું બાળક છે. શું નામ છે બાબાનું? મને કે સોમનાથ. મેં કહું વાહ ભાઈ વાહ, સવારમાં નામ લીધું તો પુણ્ય થાય સોમનાથ. 10 મિનિટમાં વાવાઝોડા જેવો છોકરો આવ્યો, પથરા હોય, એક જ પથરાનો ઘા કરો, ટીવી તોડ નાખ્યું. મેં કીધું આ મને કે બીજા નંબરનો ઘેલા સોમનાથ. અમારા કાઠિયાવાડમાં ઘેલા સોમનાથની જાત્રાનું મંદિર છે મોટું, ગઢડા પાસે. હા, મારી ઘેર હમણાં મેં ભાદરવા મહિનામાં મારા પિતાશ્રીનું શ્રાદ્ધ કર્યું. તે દૂધપાક પૂરી બનાવ્યા હતા. એક બ્રાહ્મણના પરિવારને જમવાનું આમંત્રણ આપ્યું, 2 છોકરા અને મા બાપ, 4 જણા જમતા હતા. એમાં હું આમ દૂધપાક દેવા જાઉં ને, વાટકા છોકરો વાટકો હટાવી લે. મને કે ઢેંટેણે. શાંતિથી ખાઈ લે ને ભાઈ. બીજી વાર વાટકામાં દૂધપાક વળી વાટકો હટાવી લીધો. મને કે ઢેંટેણે. મેં કહું શાંતિથી ખાઈ લે તારી. ત્રીજી વાર વાટકામાં દૂધ વળી વાટકો હટાવી લીધો. મને કે ઢેંટેણે. મેં એના બાપને કીધું સમજાવો ના, ખાતો નથી, ઢેંટેણે કરે. મને કે જીતુભાઈ, મારો છોકરો જીપીથી તોતડો છે, એમ કે દૂધપાક ખાય તો ઢેંચડે. ઢેંટેણે. ચોર પકડવાનું મશીન બનાવ્યું. અમેરિકામાં આટો મારો આખા દીમાં 35 ચોર પકડાઈ ગયા. લંડનમાં આટો મારો 45 ચોર પકડાઈ ગયા. ભારતમાં આવ્યા કોઈ મશીન જ ચોરી ગયું. આખો મુદ્દો ગાયબ કરી નાખો, મુદ્દો. फिर भी मेरा भारत महान भाई भाई. જે દેશમાં સંતોને જન્મ લેવાનું મન થાય, જે દેશમાં
ભગવાનને જન્મ લેવાનું મન થાય, જે દેશમાં ઉમિયા માતાજીને જન્મ લેવાનું મન થાય એ આપણો ભારત દેશ. હે કોઈ કીધું અમેરિકા માં કી જાય, લંડન માં કી જાય, દુબઈ માં કી જાય, ન્યુઝીલેન્ડ માં કી જાય, કોઈ બોલ્યું આખા વિશ્વમાં ભારત જ એક દેશ એવો છે જેને માં કહેવાતી હોય. ભારત માત કી જય. અને સાહેબ માં કોને કહેવાય? પોતે ભૂખારીને બીજાને ખવડાવે એનું નામ માં. પંચાલભાઈ પોતે ભૂખારીને બીજાને ખવડાવે, એક જ રોટલો હોય એના 4 ટુકડા હોય અને ખાવા વાળા 5 જણા હોય, ત્યારે સૌથી પહેલા એમ કે મને ભૂખ નથી લાગી, એ માં હશે. किसी के हिस्से में दुकान आई, किसी के हिस्से में मकान आया, मैं सबसे छोटा था, मेरे हिस्से में माँ आई. માં કોને કહેવાય? પોતે ભૂખા રહીને બીજાને ખવડાવે એનું નામ માં. આપણા માં હયાત હોય, માના ખોરામાં માથું રાખીને આડા પડો, માં માથે હાથ ફેરવે, વાળ વધે. આગળ મારી મર્યાદા છે, છતાં એ સાંભળવું હોય તો કહી જ દઉં. ઘનશ્યામભાઈ તો કીધું, હું રિપીટ કરું છું. પત્નીના ખોરામાં માથું રાખીને આડા પડો, પત્ની માથે હાથ ફેરવે, ચાંદો ઉગો ચોકમાં ઘાયલ ચાંદો. સોનાના ભાવ ઘટ્યા નહીં, સીધો 10,000 નો ધૂંબો આવે ડાયરેક્ટ. પણ હું બહેનોની વાતો તો કરતો નથી.